જો બંદર મોમન સાક્ષાત દર્શન છે। હા હેલો મિત્રો, બધાની જય માતાજી। તો આજે નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો જુઓ મિત્રો, આજે સવારમાં વહેલા વહેલા જયપાલના પપ્પા બેઠા અહીં ને જયપાલની મયપાલ બધા સ્કૂલમાં જતા રહ્યો। તો એ તમને બધાની હાથ જોડી કે મારા ભાઈઓની રોમ રોમ કરું એમ કરીને। તો જુઓ મિત્રો, 2 દિવસ તો વહરાત પર રીત ગયો તો થોડું નેદવાનું કોમ ને એવું હતું તો કર્યું, પર હજી રીત ગયું હે। એક વાડામાં તો પુરુષથી શું કોમ ને આ જુઓ વહરાત તો પાછો ચાલુ થઈ ગયો। તો આ વેડમાં તો પૂરું પોણી થઈ ગયું। જો આ પૂરું તો જો મિત્રો, અમી મારે હે કે ઘરનું કોમ કરવું હે, ચમ કે ખાવા બનાવવું હે ને એવું કોમ હે। તો હું ખાવાનું એવું બનાવેલું થોડુંક, એટલામાં પછી ફરીથી આપણે વ્લોગમાં સ્ટાર્ટ થઈએ। તો જુઓ મિત્રો, મારે જે સોમકોટવાળ ઓફિશિયલવાળી ચેનલ હે એ ચેનલમાં દશામાનું ભજન મેં સોંગ જે રેકોર્ડિંગ કર્યું હતું, તમે બધો કહેતો કોમેન્ટમાં કે બેન આપણે એક દશામાનું સોંગ બનાવો એમ। તો મેં દશામાનું સોંગ બનાવ્યું હોય, જેટલી મારા પહોંચ સગવડ હતી એટલું સોંગ કર્યું હોય। તો જો મિત્રો, તમે વધુથી વધુ શેર કરજો ને લાઈક કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું ને ભૂલતા। બાય બાય। તો જો મિત્રો, અમે તો રસોડી રહી, તમે તો રમી લઈ લે, પછી આપણે બધું વાત કરીએ। અહીંયા ખાતર હાલવા એ પર સોયાબીનમાં તો જો અમે તો ઉપર ટોપલું લીધું માથા પર ને જયપાલના પપ્પા મોરી લઈને જઈ। તો જુઓ એ પર જઈ તમે ખેતરમાં જઈને તમને બતાવીએ કે સોયાબીનમાં ખાતર આવી લે, સોયાબીન ચેવશું રોડી। તો જુઓ અમારી બાજુ તો આવું હરા થાય। તો જો આવી જાઓ ખેતરમાં। તો જયપાલના પપ્પા પહેલ થકી પહોંચી જાય ને હું હેજું હું। તો આ હે ખેતી। જો તો જો મિત્રો, હવે અમે આવી ગયા જો ખેતરમાં। આ સોયાબીન દેખાય, જોવો કેવું મસ્ત લાગે। જો તે આપણે હે ને આપણે એટલું બધું ખેલું થઈશું। જોવો ચો ખેલું હે થી દવા મારવી પડે ને તો થઈ થાય। દોરો ને બદલે સોયાબીનમાં મરાય કોઈની મરાય મારવી પડે દવા। હવે તો બધો ખાતર જ મારી। હમણાં ખાતર દવા જેવું આવ્યું એમ કીધું। હવ ગમે તે 12 મહિના એક ક્વોલિટી બદલાય ને બદલાય દવા બદલાય, બિયારણ બદલાય, ગમે આપણે ધરું વાપવાનું માપી માપી ધરું વાપવાનું હોય જીતું ધરું માં સોયાબીન હે ને એમ વાપવાનું હોય। વધારે નહીં હોય ભાઈ, કેવું શું નહીં વાવાય, તમે વાવો કોઈ વાર? તો અમે એવામાં એક કેવાડી તો નથી દવા સોઈતી કે થી ખાતર આવ્યું। ફર્સ્ટ વખત અમે ખાતર આવ્યું જુઓ તો એ કેવું મસ્ત દેખાય હે ને, એક નંબર લાગો। જુઓ આ પાહામાં પીળું થઈ ગયું, જુઓ દેખાય પીળું। હા જુઓ જાતે શેડ્યું હતું, એટલે 4-5 શેડીમાં આવી તો અમે એના કારણ કે ખેલું થઈશું। જુઓ શું પણ એટલું આખું થઈશું એમ। આજે લેતો આવું તો જુઓ આયરું આટલું વહી ગયું હે એલીને હવે તો હજી અહીંયા ઠેઠ એ મૂડો દેખાય સોયાબીનમાં। ઈઝીને તમને બતાવીએ હેડો। મારે આ લઈ જવાનું હે, એના વાવવાનું હતું, વાવી હું લીધું આયરું છો ઓયા મસ્ત ઓયા ખેલું થી જુઓ હેલું। બીજું તો ધરું આવ્યું હોય હેલું તો દેખાય। જુઓ ને આવા આ કૂતરો રહી જુઓ ઉભો થઈ ગયો એમ ને આવીને જોઈને પેલા હેલો ભાઈ ને એ આવી ગયો। અમે ઓનો વારો હોણા વાડાનો આ ભેડ આહી આ જુઓ આ પ્લોટ વાળા ભેડ આહી થોડા થોડા દેખાય। તો જો મિત્રો,
અમે આજે તો એક ખાતર લઈ ગયો તો તમને સોયાબીન પર બતાવ્યું તો આ હે અમારી મજૂરી તો અમે ખેતીની પર મહેનત કરીએ છીએ પર એક વાત એ છે મિત્રો કે જે કોમેન્ટમાં જણાવી હતી કે તમારે ઓમ ને તેમની આવું ને તેવું પર જો મિત્રો જે કાલે માણસ મળવા આવ્યો હતો એ એમને જાતિ જ મળવા આવ્યો હતો કે અમે એણે કોઈ ફોન કરી નહોતું કીધું પર બીજોની કોમેન્ટો એવી કે આમ જે તે હસી મજાક કરો હો પર જો મિત્રો તમારે તમને યોગ્ય લાગે તો વ્લોગ જોવાનો, નહીં લાગે તો નહીં જોવાનો, બાકી ખરાબ કોમેન્ટ નહીં કરવાની ઇન્સ્ટાગ્રામમાં કે વ્લોગમાં કે ભજનમાં કોઈ બીમાં અમારી મહેનત છે એટલી અમે તો અમારી મહેનત કરવાના છીએ ને અમે કરતો રહેવું ચમ કે આપણે કોઈ બી ગમે તે રસ્તે સડતું હોય અને કોટા નાખવાનું કોમથી કરો તો જો મિત્રો જેને લાગે એ મળવા આવે ને નહીં મળવા આવે ને તો એ બી કોઈ બધુંથી અમેથી કહેતો તમે અમને મળવા આવો એમ ચમ કે અમે તો અમારી મહેનત કરીએ ઓલરેડી તમને પર્સન આવે તો જોવો નહીં પર્સન આવે તો કોઈ પર એમ કે ઓમાં ગલત કોમેન્ટથી કરો કે ફલાણું માણસ તમને આ લે તો અમને આવું લાગે ને તેવું લાગે ને આવું અમને તેમની આવું ગમે તે ચમ કે આપણે બધુંથી કહેતો પર એવી કોમેન્ટો ખરાબથી કરો મહેરબાની કરીને અમે આવી મહેનત કરીએ ને આ જે ખેતીની મહેનત છે પછી બહારની અમદાવાદની દાડી મજૂરી છે એવી બધી કરો તો અમુકને સારું લાગે છે જેમ કે બૈરું એકલું ઘેર કૂટાતું હેડે અને અમે આ ખેતીનું કામ છે તો આ બધું કરતું હેડે ને સીઓએ સહી ભણીને ગમે તે કૂટગીની ગમે તે કરતો હેડીએ એવું અમુકની પર્સન આવે જેમ કે પરિવાર વખરાય ને એ અમુકની પર્સન આવે ને અમુક એવું હે ને કે પરિવાર બગડતો હોય ને એને સુધારવા ચાહે એવું એટલી સબની સોચ અલગ અલગ હોય પર જો અમે તો આજે ભાઈ મળવા આવવાના નહીં તો આજે તો અમે તમને વ્લોગમાંથી બતાવનારા કે ઇન્સ્ટાગ્રામમાંથી બતાવનારા ચમ કે જે અમે અમારું નિયમ છે કે કુછ બી અમારે ઘેર નવા જૂની થાય તો અમે બતાવીએ એમ કરીને બતાવીએ તમને પર તમારે અમુક કોઈની કોમેન્ટો ખરાબ આવી છે એટલે આજે પર અમને મળવા આવવાનો નહીં પર આજે અમે તમને સોશિયલ મીડિયા પર બતાવવાનો થી તો જો મિત્રો મહેરબાની કરીને કોઈને મળવા આવવું હોય તો આવવાનું બાકી આપણે વિડીયો બનાવવાનું નહીં જેમ કે કોઈની આપણે વિડીયો બનાવીએ જે હોય આપણે જાહેરાતમાં આપણે કોઈ સોનું નહીં એમ કરીને વિડીયો બનાવીએ પર અમુક લોકો ચર્ચા કરી ને અમુક ખોટી વાતો કરી તો એના બદલે અમને તો દુઃખ થાય છે પર અમારી આશા હતી કે આટલા 12 મહિનાથી અમે વ્લોગ બનાવતો તો ઘણા લોકોને આવવાનું હતું અમને મળવા તો એ બધો વેટમાં હતો કે અમને મળવા નહીં આવવા દો તો તમે આવો મારે ઘેર એવું હતું તો જુઓ મિત્રો મોટું મારા પરિવાર હાસવું મારા ઘરનું કામ કરું મારા ઘેર બીજું કોઈ રહે એવું થી એટલે મારા પછી તો હોમ તો થી અવાય એમ પર તમારે જેને મળવા આવવું હોય એને ફોન કરીને આવી શકો હો અને જેને આ કોમેન્ટ કરી એણે મહેરબાની કરીને બે હાથ જોડીને કહું મારા હાથમાં તગારું હોય તો સોચી વિચારીને કોમેન્ટો કરજો આ કૂતરો શું કા બેઠો હે ખબર હે બંદરમાં હે ઉપર ઓ હિલાય જો મિત્રો આદર્શ દેખાનારાથી ચલો અમે ટ્રાય કરીએ તમને બતાવવાનું હેડા આ કૂતરો તેમાં બેઠા હે નહીં આ જો અમને પોહી જો કૂતરો તમને કેવું લાગે અમે ટ્રાય કરીએ ઉપર હી દેખાય ચો હે ચો મેં નથી જોયું ચો હે ઓ જો મિત્રો આ જો બંદરમાં સાક્ષાત દર્શન થયું તમે જોઈ શકો છો જોવાય જુઓ એ બે અહીં એવું લાગે ને આ જુઓ તમે જોઈ શકો એ દેખાઈ જુઓ આ જુઓ તમને હું બતાવી બી દીધું ઝૂમ કરીને બી બતાવું આ જુઓ એ મમ્મા જુઓ હવે બે અહીં એવું કેવું થાય તો તમને બીજું પણ બતાવી હેરો દેખો અમે જેમ ફોન ફરે ને એમ બીજા ફરી જુઓ અમે તમને મારવાથી આવ્યા હો અમે ખાતર નાખવા આવ્યા અહીં જુઓ ચોઈ જા હો ઠેઠ સડી જા જુઓ હો સડી હીરા જુઓ એ જુઓ ઠેઠ એક હેલાયરા તો ઠેઠ જુઓ એ જોવી જુઓ હેલાયરા તો જોયું મિત્ર આજે દર્શન થઈ ગયો બહુ સરસની વાત છે
આ કૂતરામાં બેઠા હતા કે એટલે અમને ખબર પડી કૂતરો ચંપો હોય. ના મી તો હોગરમ ખાવા બનાવતું ને હા તાણી આપણે ઘેર ઓબા પર આયેલા ને હા તે જોયું તું હા હા પર માં નથી કે ઘેર જેપો હતો કે હા એટલી બસ હતો જેપો દેશી જાત કે સિયોની અકાબુ મોકઈ તો સોદો હવળ જેમ કરી દઉં ની પાછું રી કીધું જો બે હી એરા જો ઉપર ઠેઠી સોદો એમ કીધું ચાલ બે હી બે એમને જોડી હે જો બંનેની જો થોડું દેખ બતાવ તો પણ દેખાતું છે. ના બતાવો તો એ ઘર એની તમને મારી એમ થાય આપણે ચો મારવાના છે એ જો બે હી હો બે હાથી આયેલા કુદરી કરી જો હવે હે ને બે ભેગા બેઠા હે જો તમે જોઈ શકો એ બે ભેગા છે જોવો એ દેખ હેલાય બતાવ તમે થોડું ઝૂમ કરી આ જોવો એ દેખાઈ જો રાધેભાઈ કેડી જો ગવડી ફાડી નાખ છે એમ કે એ જો હા ઓમ કરે ચેંગ કરે એ જો ઓમ કરી દો મી ઓમ કરી એ દે હા દે બતા એ જો એ બેઠા ચલો આપણે જઈએ એને બેઠા એને આપણે નવરું ડિસ્ટર્બ થી કરવું એનો બે રહેલો હેડો ચલો ચલો હેડો આપણે એને નવરો પરેશાન કરીએ બાપડે તો ખાતર વવાઈ ગયું મિત્રો તો અમે જઈએ અહીં અમે ઘેર તો આજવો ભેડમાં ખાતર આલેલું હે પર ખોળ જેવું આલેલું ચપ્પલ ચા મેલ્યા ચપ્પલ તો ઉધું તો હે ડેસ કાઢી નાખી ચો તો આપણે જો પેઠન શરૂઆત કરીને હું પેલું લેતો આવું પેલું તગારું ચાણી વાડામાં હું ખાડો પૈન થઈ જતો હું તગારું લેતો આવું લેતા આવો આ ટેટોડી હે હે ટેટોડી ચો હે આ દોડામાંની હો મે ઓ તારી ઓહો દોડે વાઈ તો થી હે વાઈ હા એ જે વાઈ એમ લાગે ચોક હેટ હું કા દોડે ખબર ચાલો તો ખરા આગળ તો જો મિત્રો આ ટેટોડી મને દોડે પર મને ખબર થી હું લેવા દોડે હે તો હું આગળ જતી જતી હું લેવા દોડે હે હું કા દોડે વાસ્તે હું ખબર જોઈએ તો ખબર પડે ને કેડે એમ કરે હેલો એડો હી ચો હેલો 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 એડો હી ભાઈ હે ચો હી હેલો હેલો તો જો મિત્રો આ તો હી આ જો આ વાઈ આ જો એનો એડો હી ને અહીં જોવો એટલે એ ચીજ એમ કરે જોવો એટલે અમે આપણે એની વધારે છેડછાડીથી કરવી કેમ કે એની ભૈયાનો ટેટો ઘણો વાલો ચલો હલો બીજો પણ આવી ગયો ચલો નાહી જઈએ આપણે અમને એમ લાગે આજે આપણને દોડે એમ લાગે પર આ લડે તો ચલો હલો નાહી જઈએ આપણે આપણે કોઈ બી જીવ જંતુ હોય એની પરેશાન નહીં કરવું આપણે વધારે હે કે નહીં ચલો રે અમે એમ નાહી જઈએ હો સિયોની કેવાનું પાછું આવો એવા જોઈએ કહેવાનું જ નહીં આ તગાર લ્યો બોલાતે એકલું થી જો મને આ બાદ નહીં દેવું એમ જણ કોની મમ્મી કા કરે એમ જણ શાંતિથી છે બેહરે અમે નાહી જઈએ ચલો હડો પરેશાન નહીં કરવું કોઈ જીવડું વાય હોય ને બાપડું બોલાતે એકલું થી તાણી એટલા બધા જોરમાં ઘોઘડા કરે પર એ લડે નહીં આપણે તાણી